આ કોઈના બાપનો બગીચો હે કે જે આવે મન ફાવે નાખીને વયા જાય છે એડા અહીંયા અમારા ફરિયામાં? અહીંયા નાખ્યું એટલે મજા નહીં આવે હો. આ નક્કી આ બાજુવાળીનું કામ હોય છે. આજ તો આજ ઈ છે ને આજ હું આજ તો બબાલ કરવી જ છે જે થાય. હાલે બાજુવાળી ક્યાં ગઈ? આમ બહાર આય. બોલો ને. એડા તમારા? હા મારા છે. તો અહીંયા કોઈના બાપનો બગીચો હે કે મન ફાવે એમ નાખીને વયા જાય હે? એ બે ત્રણ દી પૂરતા જ રાખ્યા બે તંદી ની દીકરી થાય માતારે ને તારું પાડે હાલ. અત્યારે નહીં ઉપડે માર ઘરવાળો આવે ને એટલે વાત કરી લો. તારો ઘરવાળો ગયો તેલ લેવા. કા તેલ લેવા? હમણાં મૂકું દિવાહરી. એ દિહારી ની રેવા દેજો. બોલતી નથી. બોલતી નથી ને. આ હું કર્યું ઉપર નીચે? એ આમ લેવલ લેતી હતી. એટલે બાજુમાં મજા આવે ને. આંભળ દિહારી મૂકતો કેમ મૂકે છે જોઉં છું. તને અહીંયા ઊભે ઊભી હરગાવી નાખી જા હું એકલ દેસાણી. હા તો તું એ મને ઓળખતી નથી. મારો ભાઈડો ગયો હે ખટારો લઈને હાંકવા કે હામી મળતી ને ના ખટારો ચડી રેસ માથે. એ તારો ખટારો ગયો તેલ લેવા મારા ઘરવાળા પાસે ડંફળ ચડાઈ દે ઊભે ઊભી તન માથે. જાય એવા તો હા હતર આવે ને હતર વયા જાય એમ ચડાવે તો ખરા કોઈ? હા તો ખટારાનું તો હું કેસ પૂછી આવજે ઓલી સોસાયટીમાં મારું નામ. હવે જાને ન્યાય મારીને કાઢી આઈ છે તને એટલે કાઈ લેવા આવી છો. આયા હખણે નથી રહેતી. આ મારા બાપનું છે બધું સમજી ગઈ તું? તો અહીંયા હું જ્યાં રહું ને એ મારા બાપનું છે. અરે હાઈ માર ખાલી કરાવે યાર હોશિયારી કરતી છે. આમ ને આમ ડાચા કરતી જાને કાકીલા જાય કામ કરતી હોય કરને. એ તું માપે મેડે બોલજો નકા હમણાં મર્ડર કરી નાખીશ અહીંયા ના ઊભા ઊભા. કોને કેસ તું? મારું મર્ડર કરી નાખ્યું? હા. અત્યાર સુધી તે કેટલા મર્ડર કર્યા? કાલે જ પૂછે જ એક્ટિવા લઈને જાતી હતી ને 2 કૂતરા અને 4 ભૂંડડાના કેસ આલે છે. ઓહો હો હો બાપ રે બાપ મને તો તારાથી બહુ બીક લાગે. કાઈ વાંધો ને આજુ વખતે જવા દઉં છું. તું એ હું યાદ રાખીશ. હવે જાને જાતી હોય કામ કરને વઈ મેં નેખી. હવે અહીંયા કોઈ નો મારવા આવે. જે કામ કરતી હોય કરને જાને ઘરમાં ગરી જાને ને સાની મુડી રોટલા ખાઈને ભૂઈ જા. મેં જે ખાઈ નાખી. હવે જા તારા જેવા તો કેટલા આવ્યા ને કેટલાય ગયા. મર્ડર વારી ની થાતી. આવ દે મારા ઘરવાળાને. હા તું કઈ છે અહીંયા? અરે કાઈ નથી ઓલી બાજુવાળીને સમજાવી દેજો. હા કા હું થયું? આ એડા આપણે નાખ્યા હે તો બાજવા આવી હતી. અહીંયા ક્યાં એના બાપનું છે તો ઈ ના પાડવા આવી ત્યાં? અહીંયા ઈ એમ કહેતી હતી કે મારા બાપનું છે હું ઘેર રહું ને મારા બાપનું થઈ જાય ઈ કે. ઈ તો અહીંયા ભાડે રહેવા આવી છે. અહીંયા કઈ એની થોડી જગ્યા છે? તોય પાવર કરતી હતી. પાવર એટલે એના મનમાં ઈ સમજે છે શું? અને એમ કહેતી હતી કે હે ને તાર ઘરવાળો ગેપ ફેલ પીવો ને શરીર ગોદા માર દે મર્ડર કરી નાખે એમ કહેતી હતી. એટલે મારી નાખવાનું કહેતી હતી? હા હવે એના મનમાં ઈ સમજે છે કુતરી હે? ભાઈને નહીં કરતો? કૂતરી નથી ભૂદડી હે. તું મને હજી ઓળખતી નથી. ગામમાં પૂછ્યા મારું કોઈ નામ નો લે. તારું મર્ડર કરવાનું કીધું? હા મારું ને તમારું હતન. મારું મર્ડર કરવાનું કીધું? હા હવે એને ખબર નથી મારા મગજની. બરાબર એક કામ કર. હા બરાબર એને હજી મારા પાવર ની ખબર નથી. એને મારે પાવર બતાડવો જોઈશે. પણ અહીંયા ખોટા ખોટા કાકડા ભેડો છે રાયડું નાખો ને જાવ ને. અરે હું ગયો એટલે આમ જોજે જાણે રણભૂમિમાં કેમ યુદ્ધ ઉપડે એવું યુદ્ધ ઉપડે હોય. આ તો જાવ લબાસો અહીંથી ખાલી કરાવવું એને ખબર નહીં હોય. ખાલી કરાવો ને ઓલા સગનભાઈ ને કહી દ્યો. ગગનભાઈ નું શું કામ છે? હું એકલો કાફી છો. આ વાંધો ન કરો બાપ ભાઈ લેતા જાવ એનું મકાન હે ને ગયો ખાલી કરાવે. બાપભાઈ તો એની સાઈડ ખેત છે એને જ લઈ જવા. હું ઘરમાં જાઉં છું. આ તો જાવ બીજા હથિયાર જોતા જ લઈ આવું. ના હું કાફી છું. આ આ જાવ હું અહીંયા ઊભી છું જાવ. હા કઈ ગઈ ભાઈને નીકળ. આયા એ બધી પાણી અહીંથી આકલું મારી તો જરાક મારો અવાજથી બીઈ જાય તો સમજી ગઈ. એટલે અહીંયા જે જાજુ બોલવું નહીં આપણે. એ નીકળ ભાઈને. ત્યાં જાહે તે આવાજ બેહી જાહે. જોવા દે હવે હું બોલે છે ઈ. કેમ દાંતેણા કહો છો? તમને કહું છું. હા દાંતેડા કેમ કહો છો? એ આ બાજુવાળી હે ને એમણે બહુ ફદકે ચડી હે. કા ઈ અહીંયા એડા નાખીને પાછી એમ કે હે કે તને અહીંથી બિસ્તરા પોટલા કઢાવી ને તને અહીંથી ખાલી કરાવી ને મકાન અહીંયા હું એના બાપનું હે. એના બાપનું તો નથી. હા પણ આમાં શું છે હા કે આપણે પાડોશીમાં રહેતા હોય ને હા, એટલે ખોટા ડખા ન કરાય. સમજી ગયા તમે? હા અને આ એડા રહ્યા ને એ અમારા જ છે. બરાબર એટલે એમાં શું છે મારી ઘરવાળીનો મગજ હે ને
થોડુંક મગજ બેઠ છે સમજી ગયા એટલે એ કઈ બોલી હોય ને એ કઈ તમે મગજમાં ન લેતા સમજી ગયા બાકી તમારા મગજની તો મને ખબર છે અને જે હોય ને એ તમે તમારે પતાવો બરાબર અને હું હે ને એ ડાઈટ લઈને હે ભલે લ્યો તઈ. હા તમારો મગજ તમે ટાઢો રાખજો ભલે લ્યો તઈ. હા. હા રાખ બસ. આમાં શું છે આપણે પાડોશી રહેતા હોય તો ખપી જ દેવાય સમજી ગયા? કેમ કે પાડોશી એકાબીજાને કામ આવે હે કોઈ બીજા તો કામ નથી આવવાના ના બરાબર પણ ઈ એને સમજાવો ને એને નથી ખબર પડતી. ના ઈ તો હું મારી રીતે એને હું સમજાવી દઈ બરાબર તમે કાઈ ચિંતા ન કરતા અને બહુ ઈ જરાક બોલે ને બરાબર તો તમે એનું કાઈ મગજમાં ન લેતા એમાં એવું છે એનો થોડોક મગજ કામ નથી કરતો ઠીક. એને દવા ચાલુ એ મગજની ઠીક મેન્ટલ છે. મેન્ટલ છે તઈ પછી હા, મને લાગ્યું કે આનો ઉપરનો આટો છે જ નહીં. હા એને દીમાં ત્રણ તો ગોળીઓ પીએ છે મગજનું સમજે હાવ ગાંડું છે મને લાગ્યું. હા એમ એટલે તમે હે ને જે હોય ઈ હવે ખોટો દેકાર ન થાય અને બહુ બાજવાનું થાય ને તો તમે તમારે મને કહી દેજો ને ભલે લ્યો. હો? એમ નહીં મને એક વાત નો સમજાણી શું કે તમે આ હું કામ લઈને આવ્યા. એટલે લાકડી તો ટૂંકમાં શું છે આ શેરીમાં આવે ને હા. તો બે કૂતરા માર દીકરા વાહે તોડે ઠીક, એટલે હા. હું લાકડી ભેગી લઈ આવ્યો ઠીક, હા. હા કાંઈ વાંધો બરાબર બાકી સમજી ગયા ને તમે નહીં. અરે હા એમ બસ એ આમાં હું બાજીને આપણે બગાડીને શું કરવું હે ના કાંઈ પાડોશી ન કરું પાડોશી એમાં તો બિચારીમાં દિમાગ તો છે તમે નહીં. સમજુ માણા છો ને એટલે તમને સમજાવું છું તમે સમજી હારું ગયા લે. બાકી એનામાં તો અક્કલ છે જ નહીં જરાય સમજો મને બટકી ગઈ છે કેવું કે ને મારે કોઈ ના કહેવાય. તો પછી તમે સમજુ માણા છો હવે બરાબર વાંધો નહીં લ્યો તઈ. હા વાંધો ને હારું ઘરવાળો કેવો હારો હે બિચારો. ઈ તો હોલીમાં જ ઉપરનો આટો નથી. ઘરવાળો કેવો હાવ સીધો ગાય જેવો. વાંધો નહીં જે થયું એ થવા દે. હાલો તો હું ઘરનું કામ પતાવું. અવાજ ન કરતી કોઈની અમે ખબર પડી ને કેવો છે મારો મગજ હે નામ નો લે હવે જિંદગીમાં તારું કોઈની ફફડવા માંડી ઈ કે ભાઈ પગે લાગુ તમને આજ પછી મારી ભૂલ થઈ ગઈ હવે હું કોઈની તમારી બાયડીને એક શબ્દ ન કહું એમ તો મારો વોટ પડે ખબર તને ગાંડી બસ હવે અવાજ બેહી જાહે ખોટા ખોટા રાયડું નાખો અરે તારા હાથું થઈને અવાજ દઈ જાય શું બાકી હાથમાં તલવાર નહોતી ને કે એનું ડોકું લઈને આવે ત્યાં એવું હે હા એક મને વાત નો સમજાણી શેની અત્યારે તમે અહીંયા રાયડું નાખતા નાખતા ગામ કરતા આવ્યા હા ન્યા ગયા તો અવાજ તો આવ્યો નહીં મને કે બાઈજા કે નો બાઈજા કાઈ શેનો અવાજ નો આવ્યો મને એમાં એવું છે મેં અહીંયા પગ મૂક્યો ને આમ કરીને આમ ડોરા કાઢ્યા ને મારે કઈ બોલવું જ ન કહ્યું દોરા છે આપ્યું મારા જેવી નહીં હોય જો ખાલી આમ હામું જો ને તેને દોરા કરે તમારે એક ઝીણી ઝીણી દેખાતી નથી ઓ તારે મેન મુદ્દા ઉપર આવ આમ કરીને ઉભો રહ્યો ને ત્યાં તો આમ જો મને જોઈને પકડવા ઓહો હો હા ઝીણું ઝીણું બોલે કેમ ખબર એ ભાઈ મારી ભૂલ થઈ ગઈ અને આજ પછી હે ને તમારે કરવર કોઈ દી નામ ન લઉં અને આયડા હે ને પંદી નહીં ભલે કે 5 મહિના પડ્યા મને કે નડતા જ નથી કે બિચારી ગરીબ ગાય જેવી થઈ ગયો પગે લાગો મેં મને પગે ન લાગો પણ મેં કીધું બીજી ફેર ત્યાં રાખજો કીધું સમજ્યા નકર મારા જેવો હે ને વિપુલ કોમેડી આ વાત ઘરે નથી ઉતરતી લ્યો આ લ્યો હવે તારું નામ લે તો કઈ દે લે મને કઈ વાંધો નહીં આટલી બધી રાયડું પાડી છે ને હા. ગરું બેહી ગયું હોય છે હાલો લીંબુ શરબત પીવડાવું આ વાંધો ને હાલ અને ધ્યાન રાખજે બીજી ફેરે એડા આજે નહીં ઉપડે ને કાલે નહીં ઉપડે સમજી લેજે શાંતિ રાખો શાંતિ નહીં હજી હે આ હું જાઉં ને તારે નથી જાવું હું ધમકી મારીને આવતો રહ્યો હાલ ઘરમાં જોયું ને મારા ઘરવાળાનો પાવર આ એમ આજે જ બટાટ થઈ જાત આ તો સરાબે રહી ગયા વાંધો ને હાલ હાલ નીકળતી ને ભાઈ ને હું શેલ ફેરા ફરસ મારી આરે તું તને શું છે આ જાના જે તો તું જાને જાતી એમ જાતી હોય અહીંયા ખબર હે ને માર ઘરવાળા હતા તે ઠાઠ ઠાઠ કાપવા માંડી હતી પગે લાગવા માંડી હતી કોણ? હું? ભૂલી ગઈ?
હું હા તું હું થરથર કાપતી હા. હા જવા દે ડાગલાથી કોણ બીતું તું એ ઓલો નાનો શેરીમાં રમતો એ છોકરોય ન બીવે ને હું બીવ હવે જાને જા, જા. મજાની પગે પડી ગઈ હતી પગે લાગવા માંડી હતી એ જાવા તો દ્યો. ગાય જેવો સીધો એ તારા જેવો નથી આટા વગરનો હું આટા વગરની છો એમ તે તોય તું આખા દીની દવા નથી પીતી મગજની શેની મગજની દવા કોઈ દી મેં માથું દુખાય તો દવા નથી પીધી આ તાર ઘરવાળો કેતો તો કે તે આખા દીની 3 દવા પીવસ મગજની મગજની દવા પીવું હા, તે છે તાઈ- તારું કેતો હોય છે ઘરવાળો મારો નથી તારો હે તો તારું જ કે ને મારું મારા ક્યાંથી મગજ કે નથી એટલે તું બાજવા આવી હતી ઈને જ જોતી કે આ કોનું ઘર છે ઈ. તો તારો ઘરવાળો ગાય જેવો સીધો હે બિચારો આવીને બાજુમાં બેહીને પગ પકડતો તો કે મારી ઘરવાળીમાં તો આટા નથી કે આપણે બાજુમાં રહીએ ને તો ઈ કે હારાહારી કરીને રખાય કે આખા દીની 3 તો દવા પીત તું મગજની હોય નહીં હવે ઈ ખોટું બોલતા હોય છે બીજા કોકનું કહેતા હોય છે અરે બીજા કોઈનું નહીં તારું જ કહેતા હતા એલી હું કઈ ખોટું બોલું કાઈ વાંધો નહીં મને મેન્ટલ કે છે એમ ને હા હવે હું એને મેન્ટલ કરી નાખ હાલે તું નીકળ પેલા તું અરે નીકળ જાને આ જાને કાંઈ હાથા જાને પાય થઈ હમણાં આયા. જાને પેલા મારા ઘરવાળાનો વારો કાઢવો છે મેન્ટલ નો દીકરો થાય છે એમ. હવે જો તારું હું મેન્ટલ કાઢું જો बाय बाय टाटा गुड बाय गया વાહ થકાઈ ગયો ગળું દુખતું હોય છે કા હે ગળું દુખતું હોય છે ના ના ઘડું તો કાઈ નથી દુખતું ને. તું હું આયા બધો દંડી કે લાકડી લઈને બેઠી છો મારે બાજવા જાવું છે હવે ક્યાં બાજવા જવું છે ઓલી બાજુવાળી રહી ને ત્યાં હા? બાજવા જાવું છે ઈ જો હમણાં અહીંથી ને જ નીકળી ગામ વસારે બાજવું છે હવે બાપા ક્યાંય બાજુ નથી રેવા દેને માર બાજવું છે તને મારા મગજની તો ખબર છે ને નહીં મારો હાથ ઉપડી જાય એના ઉપર નકર એના નાકમાં છેડા નીકળી જાય હવે તમે રહેવા દો ને ખોટો પાવર કરતા હોય મારી આગળ જ પાવર કરો ને કાઈ પાવર ન થયો એને કીધું નથી પાવર થયો હું કહું કેમ કેમ શું કેસ તું મારે હામું જોવો માં એ કરતા અરે હું તેડી ગયો તો ધડબડાટી બોલાવી નાખી જાવ ને હું અહીં ઊભી હતી મેં કાઈ સાંભળ્યું નહીં ધડબડાટી બોલાવી તો અને બોલ. મને એમ કહેતા હતા હે હું મેન્ટલ છું અને દીમાં 3 વાર દવા પીઉં છું કેને કીધું ઈ કહેતી હતી તું ક્યાં મેન્ટલ મેન્ટલ છો હે તું ક્યાં મેન્ટલ છો તમે કહેતા હતા ને હાથ જોતા હતા માં ऐसे જવા દ્યો આમ કરો તેમ મારે હે ને તમારો પાવર દેખાડો એ મેં કાંઈ હાથ બાત નથી જોઈડા હો પગે પડી ગયા તા અને હું હાથ જોડું એમ હવે રહેવા દ્યો ને ઈ ગઈ ક્યાં ગામમાં જ ગઈ છે હાલ આજ તો બાજુ છે ધીંગાણું જ કરી લેવું છે, હાલ હાલો બાજવા જઈ હાલ. હાલ આજ તો તમારો પાવર દેખાડો સારું અરે મારો પાવર આમ જો પાછો ન પડું અહીંયા હરવી રાયડું નાખો હાથ બેહી જાહે ન્યા તો મિયાવ એમ થઈ જાય છે. અહીંયા જ ગાજે હે હવે નીકળ હાલ હાલો હાલ ઊભી થાલ હાલો હથિયાર લઈ લાવ તમને હું તેદી ધમકી મારી ગયો તો તમે આજ પાછા બજાર વચારે મારી ઘરવાળી આઈ રે બાઈ જા એટલે તમારા મનમાં તમે સમજો છો શું હે કોણ હું મારું કયો ના હું તમને સમજાવું છું કે બજાર વચારે બજાય નહીં આમાં સમજી ગયા આમાં શું કોઈક માણસ જોવે ને તો ખરાબ લાગે પછી આ પાડોશીમાં રહે હે તો બાજતા છે હું હે શું હે હમણાં તો બહુ રાયડું પાડતા હતા કેમ અવાજ બેહી ગયો ના ના અવાજ મારો કાંઈ બેહી નથી ગયો પણ આમાં શું છે બાઈ માણા આયરે ઓછું બજાય એમ હું આછું બજાય અને અહીં વચમાં મને રાખી દી દાંતેડું જોઈને એ ખોટું છે ધાર વગરનું બીવરાવા કરે છે એ બીવરાવા નહીં હો સાચું છે મોકલ અરે એમ. જાને મોકલ ના 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 સાચું છે જો મેં તને કીધું તું કે ઘર આવીને મારા પગ પકડ્યા હતા તું એમ કહેતી હતી ના 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 બીજા કોકનું કહેતો હશે આના પગ પકડ્યા હતા ના મેં મેન્ટલ હોત કીધી હતી કે તું મેન્ટલ છો એમ મેન્ટલ છો હે કઈ એંગલમાં રડવા માંડ્યો તો રડવા હે ન્યા તો ઘરે નીકળે તો આમ કરી નાખું તેમ કરી નાખું પાવર કરતા હતા કેમ ન્યા જઈને અવાજ બેહી ગયો અરે એમાં એવું તો બાઈ માણા ઘરે એકલા હોય તો આપણે જાજો અવાજ ન કરાય બાકી તમે બીક તો ગયા તા હો મારાથી કોણ હું એટલે જો વાહે હંતાઈ છે હજી આમ વયા જા થોડા ને તમારા પાવર તો હું પાવર કરતી હતી એક કામ કરો ને પાડોશીમાં રહેવું એના કરતા સમાધાન કરી નાખો ને નહીં આમાં કાંઈક મર્ડર બર્ડર થઈ જાય તો તમને બાયું તો છૂટી જાવ દેવા દેવા વગરનો હું ફિટ થઈ જઈશ ને તો 10-15 વર્ષ હું છૂટીશ નહીં બાપા મને પગે લાગમાં તું
ખબર છે તો એ આના કરતા હે ને કઢીને ખીચડી ખાઈને ઘરે જઈને હુઈ જાવ એ હાવ નમાલા એ નમાલો નથી હો, આ તો બાઈ માણસ છે. મને આને ઊભી રાખીને એ કરો છો અરે આની જગ્યાએ કોક જણ હોત ને તો એને હું વેતરી નાખે. તમે મારા તમારું કાઈ કામ નથી હું એકલી જ કાફી છું નીકળો હાલા મારે નથી જોતા તમે ભાઈ એમ એમ કરતા બસ ઈ જ કરજો હું મેન્ટલ છો એમ ને હવે જો તમને ઘરે જઈને બાંધીને શોટ ન દઉં તો મને કહેજો તમને મેન્ટલ કરી નાખું પછી તો આનો વારો કાઢું પહેલા તો તમારો વારો કાઢું આનું શું કરવાનું છે ને હું જોઈ લઈશ એ બાપા હું ઘરે જાઉં છું, મારે આ બાયુના ડખામાં પડવું નથી. લેવા દેવા વગરનું હું જ ફીટ થઈ જાઉં. આય નહીં સમજે ને તમે નહીં સમજો, એ મરો તમારે જે કરવું હોય કરો. જોયું વયા ગયા જો આ બાયડીને આ માણસ છે કોઈ મને ધર્મ સંકટમાં નાખીને વયા ગયા બેન હું તો આના પાવરે બોલતી હતી હવે તો બોલાય જ આપણે નહીં. આપણે બે હંપી જાય ઘરે જઈને ચા પીએ. હાલો સમાધાન તો કરો લે આ તો વઈ ગઈ હાથે નો મનાય એ આય સમાધાન કરી હાલો હાલો નામી કહું હાલો ચા પી લઈ એક વાત કહું હા બોલ ને બેન. આ હે ને ભાઈડાના ભરોસે કોઈ દી નો રેવાય હો ઈ સાચી વાત તારી. આમ જો સંકટ સમયે હે ને મૂકીને વયા ગયા નહીં ને આપણે બે એકાબીજા કપાઈને મરી જાત તો આપણે તો હોડના ભાવે જાત ને અને ભાઈડાનું હોશે તો બીજી બાયડી કરી આવે મેં તને કીધું જ તું તારા ભાઈડાના પાવરમાં ફરતી હતી, મારી હારે બાજવા આવી હતી. મેં તને નતું કીધું? સાચી વાત છે આ તો ભાઈડાના પછી? ભરોસે નો રેવાય એટલે એક વાત કહું બોલ ને. આ દાંતેડું નાખી દે ને મને બીક લાગે હા ઈ સારું. મારો ઘરવાળા આ દાંતેડું જોઈને જ હોયો ગયો હા ઈ ચાલો નાખ. હવે આપણે એક કામ કરીએ. હા બોલ હાલ ચા પી. હાલ સમાધાન. હા બોલ સમાધાન કરી જય માતાજી મિત્રો, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી. મહાદેવ જય માતાજી.